નમસ્કાર મિત્રો, જય માતાજી, જય ગિરનારી. આવી ગયા છીએ આપણે પરિક્રમમાં. તો ચાલો આપણે પરિક્રમ કરીએ અને પરિક્રમની મજા લઈ. તો મિત્રો, અહીંયા તમને અવનવા અનુભવ થશે અને પરિક્રમમાં મજા આવશે. અહીંયા મિત્રો તમને ચાલતા ચાલતા ઘણા અનુભવ મળશે. તમે જોઈ શકો તો ચારે બાજુ જંગલ છે અને જંગલ જ છે. અને અહીંયા તમને એવી મજા આવશે કે તમે બહાર ન્યૂઝીલેન્ડમાં ફરવા ગયા છો એવી મજા આવશે તમને. તો મિત્રો, અહીંયા ઘણા ધામ છે, ઘણા સંતો છે. તમને અહીંયા બહુ જ મજા આવશે. અહીંનો નજારાનો લુક ઉઠાવો. તમે કેવી તમને મજા આવે છે અમને કમેન્ટમાં જણાવો અને લીલી પરિક્રમ જરૂર કરજો. અહીંયા તમને નાસ્તો, ચા પાણી બધું મળી જશે. અહીંયા તમને જમવાનું પણ મળી જશે. અહીંયા તમને ઘણા પણ અનુભવ થશે. અહીંયા તમને ઘણી જગ્યાએ તમને ભગવાનના દર્શન થશે. અહીંયા એવી મજા આવે છે કે લોકો દર વર્ષે પરિક્રમ જરૂર કરે છે. તો મિત્રો, તમે પણ કરો, હું પણ કરું છું. અને આપણે આગળ આવા અનુભવ નવા તમને બતાવતા રહીશું. અમને કમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારા વિડીયો તમને ગમતા હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. માટે તમને અવનવા વિડીયો તમારી સામે અમે રજૂઆત કરી શકી. એટલે તમે જોઈ શકો છો પરિક્રમ ચાલુ થઈ ગઈ છે. માટે આપણે પણ પરિક્રમમાં આવી ગયા છીએ. અહીંયા તમને બહુ જ મજા આવશે. અહીંયા તમને વાંદરા જોવા મળશે. અને અહીંયા તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા બહુ જ મજા આવશે. અહીંયા તમને અલગ ભગવાનના દર્શન થશે. અહીંયા સંતોના દર્શન થશે. અહીંયા બહુ જ મજા આવશે. તો એવી મજા લેવા તમે પણ આવી શકો છો. તો મિત્રો, આ પરિક્રમ દેવ દિવાળી ઉપર 11ના દિવસે ચાલુ થાય છે. સાંજે ટાઈમ એ લોકો નક્કી કરે, ત્યાર પછી ગેટ ખુલે છે. ત્યાર પછી આપણે પરિક્રમ કરી શકીએ. એટલે અહીંયા તમને લાકડીઓ એના પણ તમને મળી જશે. તમારે આગળ હાલવામાં તકલીફ ન પડે. તો મિત્રો, નજારો તમે જુઓ કેવો સરસ મજાનો છે. અને આવતા જતા માણસો જોઈ લ્યો. અહીંયા તમે લાખોમાં તમને ભક્તો જોવા મળશે. અહીંયા મજા આવશે. એવી મજા આવે છે કે અહીંયા રોકાઈ જવું. સંતો અહીંયા ભજન કરતા હોય છે, અહીંયા ધૂન બોલતા હોય છે. માટે તમારે પણ ધૂન બોલવી હોય તો આવી જાઓ અને ભજન બોલવા પણ આવી જાઓ. અહીંયા તમે સેવા કરી શકો. અહીંયા યન સત્ર ચાલે છે. યન સત્રમાં તમને ઘણી જગ્યાએ તમને સેવાનો લાભ પણ મળે છે. મિત્રો, અમે અહીંયા ઘણી જગ્યાએ સેવાનો લાભ લીધો છે. તો મિત્રો, આપણે કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, સેવા તો જરૂર કરવી જોઈએ. એના માટે આપણને પુણ્ય મળે છે. અને આપણા ખોરિયાને સરસ ચોખ્ખું ખોરિયું બનાવી શકીએ. એટલે તમે અહીંયા આવો અને આપણે આ પરિક્રમનો લુક ઉઠાવો. અને તમે જોવો છો સામે સરસ મજાના માણસો જઈ રહ્યા છે. અહીંયા ચાલતા કોઈ નદીમાં નાય છે, કોઈ અહીંયા આવીને તમારે નાવાનું પણ તમને મળી જશે. બહુ સરસ મજાનું આ જગ્યા છે. અહીંયા તમને સરસ મજાની બેસવાનું અહીંયા બધી સગવડ પણ છે. અહીંયા ઘણા બધા યનસત્રો પણ છે. તમને અહીંયા બહુ સરસ મજાનું જમવાનું પણ મળી જશે.
એટલે તમારે અહીંયા આવીને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા ઘણી જગ્યા પણ બંદોબસ્ત પણ છે. અહીંયા તમારે કોઈ જાતની ચિંતા કરવાનું નથી. અહીંયા તમારે કોઈ પ્રાણીઓથી બીવાનું નથી. અહીંયા તમારે બંદોબસ્તમાં આપણે જુનાગઢ પોલીસની બંદોબસ્ત બહુ સરસ મજાની છે. એટલે આપણે અહીંયા આવીને શાંતિ જાળવીને સરસ મજાની પરિક્રમ કરવી જોઈએ. બહુ તમને મજા આવશે. મિત્રો ખાસ એક નોંધ લેવી કે અંદર જતા વખતે કોઈ પ્લાસ્ટિકનો બોટલ કે પ્લાસ્ટિકની થેલી તમે અંદર ન લઈ જતા. માટે કઈ જગ્યાએ ગંદકી ન થાય એવી ખાસ તમારે કાળજી રાખવી. અને બીજા કોઈ પણ એવી ગંદકી કરતા હોય તો એને પણ તમારે વાત કરવાની કે ભાઈ અહીંયા ધામ છે, આ ધામમાં તમે આવી ગંદકી ન કરો અને અહીંયા બહુ સ્વસ્થ રાખો. એટલે અહીંયા દર વર્ષે પછી પશુ પક્ષીઓ કોઈ જનાવર પ્રાણીઓને તકલીફ આગળ જતા ના પડે. માટે બહુ સરસ મજાનું આયોજન છે. બહુ સરસ મજાનું તમને અહીંયા જોવા મળશે. માટે મિત્રો આવી જાઓ, જય ગિરનારી બોલીને પરિક્રમ ચાલુ કરી દો. હવે તમને જમાવટ આવશે. અહીંયા અમે દર વર્ષે અહીંયા ઘણી પરિક્રમ કરવા આવી છીએ. માટે મિત્રો તમે અહીંયા બધો આનંદ લઈ શકો છો. ત્યારબાદ તમે અહીંયા જુનાગઢની અંદર ઘણી જગ્યાએ તમને એવા ધામ પણ મળશે. તમે ઉપરકોટ છે એવી ઘણી જગ્યાઓ છે. તમે અહીંયા આવીને અહીંયા આનંદ લઈ શકો. માટે તમે અહીંયા આવી અને બધા લુક ઉઠાવો અને એનો નજારો જોવો, તમને મજા આવશે. કોઈ પણ ગિરનાર છે, ગિરનાર ઉપર ચડી તમે દર્શન કરો અને અવનવા જગ્યાઓ તમને જોવા મળશે. અને ત્યાં પણ તમને ઘણા ધામ જોવા મળશે. ત્યાં પણ તમને ઘણા સંતો જોવા મળશે. માટે તમે આવી અને આનંદ લ્યો, તમને મજા આવશે. સરસ મજાની પરિક્રમ છે, લીલી પરિક્રમ. લીલી પરિક્રમનો મહત્ત્વ તમને અંદર તમારે જે અનુભવ લેવો હોય એ અંદર તમને મળી જશે. માટે બીજું તો શું કહું કે અહીંયા આવી અને તમારા મનને શાંત કરો. બહુ સરસ મજાની જગ્યા છે. ને તમે ચારે બાજુ જો નકરા ઝાડ અને જંગલ જ છે. માટે અહીંયા તમને જમવામાં શાક, રોટલી, સંભારો, છાશ, બાજરાનો રોટલો, બધું ગાંઠિયા, ભજીયા, ચા બધું મળી જશે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.